મહત્વના સમાચાર જૈન સમુદાય અંગે શંકરસિંહ વાઘેલાનું મોટું નિવેદન સામે આવ્યું છે। જૈન સમુદાય અહિંસાવાદી નહીં હિંસાવાદી છે તેવી વાત શંકરસિંહ વાઘેલાની સામે આવી છે। આવું મોટું નિવેદન સામે આવ્યું છે। ભાજપ ગાય કાપવાની ફેક્ટરી પાસેથી ફંડ મેળવે છે। ગૌ હત્યા મામલે શંકરસિંહ વાઘેલાનું આ મોટું નિવેદન સામે આવ્યું છે। ગાયોની કતલ કરવાની ફેક્ટરી હિન્દુઓની હિંસા કરાવવાવાળા ગાય કાપનારા પાસેથી ફંડ લે છે। ગોમાંસની ફેક્ટરી માલિકો પાસેથી ભાજપ ફંડ લે છે। ભારતીય જનતા પાર્ટી ભિખારી પાર્ટી હતી આવી વાત શંકરસિંહ વાઘેલાની સામે આવી છે। લોકો પાસેથી 100 રૂપિયા ભીખ માંગી પાર્ટી ચાલતી હતી। તો આવું મોટું નિવેદન શંકરસિંહ વાઘેલાનું સામે આવ્યું છે। જૈન સમાજને લઈ અને મોટું નિવેદન શંકરસિંહ વાઘેલાએ કર્યું છે। ये बीजेपी जो भिखारी पार्टी थी, मैं उसमें था। लोगों को हाथ जोड़ के 100 200 रुपये इकट्ठा करते थे। वो पार्टी में हजारों करोड़ और वो करोड़ रुपया भी एक गाय भक्त वाले गाय काटने वाले लोग की जो फैक्ट्री होती है वो हिंदुओं की, उससे चंदा लेते हैं। मैं जैन कम्युनिटी को कहता हूँ, जैनों को, कि कौन से आप अहिंसा वाले नहीं हैं, आप हिंसा वाले हैं। हिंसा ऑफिशियली करने वाले गाय काटने वाले लोगों से कर्जा लेकर जो पार्टी चलती है उस पार्टी में आप भी सहमत है। जन महाराज साहब कहाँ हिंसा इनकी? पूरे देश में जो हिंसा तो इनकी मेहरबानी से हिंसा चल रही है। उस हिंसा वाले को आप सपोर्ट करते हैं। इसलिए हम जो कर्जा हो गया उसका रास्ता निकलेगा, विथ ह्यूमन एंगल निकलेगा। और करोड़ों रुपये की जो जाहिरात देते हैं गवर्नमेंट, रोज पेपर में सैकड़ों रुपये की जाहिरात, करोड़ों रुपये बिन उत्पादक, कोई मतलब नहीं है। ऐसे जाहिरात से जो होगी इनको मज़ा होगा, लेकिन मरते हैं हम। हमारे पैसे से जाहिरात, इनका फोटो, इनकी वाह, क्या करना है हमको? तो भाजप गाय कापવાની ફેક્ટરી પાસેથી ફંડ લે છે આવું નિવેદન શંકરસિંહ વાઘેલાનું સામે આવ્યું છે। ગૌહત્યા મામલે શંકરસિંહ વાઘેલાનું આ મોટું નિવેદન, ગાયોની કતલ કરવાની ફેક્ટરી હિન્દુઓની છે આવી વાત શંકરસિંહ વાઘેલાની સામે આવી છે। હિંસા કરાવવાવાળા ગાય કાપનારા પાસેથી ફંડ લે છે। તો ભાજપ નેતા હિતેશ પટેલ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી 24 કલાકમાં આપનું સ્વાગત છે। जी हितेंद्र भाई। हाँ जी जी शंकरसिंह वाघेलाનું આ નિવેદન કે ગૌ હત્યા મામલે તેઓનું આ નિવેદન સામે આવ્યું છે કે તમે તેઓ પાસેથી ગાય કાપનારા પાસેથી ભાજપ પાર્ટી ફંડ લે છે। જો માન્ય શંકરસિંહજી વાઘેલાના આક્ષેપોને સ્પષ્ટપણે નકારું છું। આ નિવેદન એ સત્યથી વેગળું છે। મને લાગે છે કે રાજકીય હતાશા અને ઉંમરના પ્રભાવનો અહીંયા પ્રતિબિંબ દેખાઈ રહ્યું છે। આ નિવેદનમાં ભારતીય જનતા પાર્ટી વિચારધારા આધારિત, કાર્યકર્તા આધારિત, જનવિશ્વાસ પર ઉભેલી પાર્ટી છે। ભારતીય જનતા પાર્ટી દુનિયાની સૌથી મોટી પાર્ટી છે અને કરોડો ભારતીયોના વિશ્વાસથી એ આજે જવાબદારીમાં છે। જે પણ પ્રકારે ગૌ સંવર્ધન માટેની વાત, ગૌ હત્યા માટેની વાત કરી છે, મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટી એ હિંસાની રાજનીતિ નહીં, અહિંસાની રાજનીતિ કરે છે। અહિંસા અમારો મૂળ મંત્ર છે। સંવિધાનને આધારે ચાલનારી પાર્ટી છીએ અને ગૌ સંવર્ધન માટે જે કાયદા, કડક કાયદા, ગૌ સંવર્ધન માટે એને સબસિડી આપવાની, એની ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સહાય આપવાની, ગાયોના નિભાવ માટે ગૌશાળાઓને વ્યવસ્થા કરવાની કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે। સાથે સાથે ગૌ હત્યાની સામે કડક કાયદા અને એની અમલવારી પણ ભારતીય જનતા પાર્ટીએ કરી છે। એટલે એ ભારતીય જનતા પાર્ટી એ કરોડો કાર્યકર્તાઓનો દાન અને એના પરિશ્રમને, એની નિષ્ઠાને આધારે ચાલે છે। વિચારધારા, વિશ્વાસ અને કાર્યકર્તાઓના આધારે પાર્ટી ચાલી રહી છે। એ કોઈ ભીખ માંગનારી પાર્ટી નથી અને એને મળેલા ફંડનો જે આક્ષેપ છે, મને લાગે છે કે બાપુ ખૂબ વડીલ છે, આદરણીય છે। અમે પણ એમની પાસેથી શીખ્યા છે, પણ અત્યારે ઉંમરનો પ્રભાવ અથવા હતાશાનો પ્રભાવ એમના ઉપર દેખાય છે, એટલે એના ઉપર વધારે ટિપ્પણી નથી કરતો। પણ ભારતીય જનતા પાર્ટી સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસને આધારે દુનિયાની 11મા નંબરની આર્થિક તાકાતમાંથી ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં 4થા નંબરની સૌથી મોટી પાર્ટી બની છે।
એક સમયે એ સંસાધનો માટે એને ફાંફા હતા, આજે દુનિયાની 4થા નંબરની મોટી સૈનિક તાકાત પણ બની છે અને વિશ્વના 28 જેટલા દેશોએ એના સર્વોચ્ચ સન્માનથી ભારતીય જનતા પાર્ટીના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું સન્માન કર્યું છે. મને લાગે છે કે અહિંસા અમારો મૂળ મંત્ર હતો, છે અને રહેશે. જી, 24 કલાક સાથે જોડાવા બદલ આપનો આભાર.